फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. એમાં આપણે સ્વાધ્યાય 4.3 ની અંદર આજે સાતમો પ્રશ્ન જોવાનો છે. બરોબર છે? એની રકમ પહેલા વાંચીએ. બે સંખ્યાઓના વર્ગોના તફાવત 180 છે. બે એવી સંખ્યાઓ છે કે જેના વર્ગો તમે કરવાથી એનો તફાવત જે મળે છે એ 180 છે. નાની સંખ્યાનો વર્ગ, હવે કઈ સંખ્યા છે આપણે શોધવાની છે. તો એમ કીધું છે કે ભાઈ નાની સંખ્યાનો વર્ગ છે એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. નાની સંખ્યાનો તમે વર્ગ કરો તો એ વર્ગની કિંમત કેટલી મળે છે? તો કે મોટી સંખ્યાના 8 ગણા જેટલી મળે છે. તો તે બંને સંખ્યાઓ શોધો. મિત્રો, સમીકરણ પહેલા બનાવવાનું છે. તો આપણી પાસે પહેલા તો નાની સંખ્યા નથી છે, નથી. તો પહેલા આપણે નાની સંખ્યા ધારી લઈએ. લખીએ, ધારો કે નાની સંખ્યા x છે. બરોબર છે? નાની સંખ્યા x છે. પછી આગળ નાની સંખ્યાનો વર્ગ કેટલો છે? તો કે મોટી સંખ્યા કરતા 8 ગણો છે. હવે નાની સંખ્યા તો આપણે મળી ગઈ x છે. હવે આપણે મોટી સંખ્યા શોધવી પડશે ને. તો મોટી સંખ્યા કઈ રીતના મળશે? તો કે એના માટે તમને આ આપેલું છે. લખીએ, નાની સંખ્યાનો વર્ગ. નાની સંખ્યાનો વર્ગ કેટલો થાય? તો કે x વર્ગ. નાની સંખ્યા x છે એનો વર્ગ x વર્ગ. ઈ કેટલો છે? તો કે નાની સંખ્યાનો વર્ગ છે એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. મોટી સંખ્યા ગુણ્યા 8. નાની સંખ્યાનો તમે વર્ગ કરો તો એ કેટલો મળે? તો કે જે મોટી સંખ્યા છે એના કરતા 8 ગણો એ થાય છે. બરોબર છે? હવે આપણે આ 8 નું પક્ષાંતર કરી નાખીએ તો 8 અહીંયા છેદમાં આવી જશે અને એ છેદમાં આવી જાય એટલે આપણે જોતી હતી મોટી સંખ્યા એ મોટી સંખ્યા મળે. બરોબર? માટે મોટી સંખ્યા બરાબર x વર્ગ છેદમાં 8. બરાબર? 8 નું પક્ષાંતર કર્યું એટલે એ છેદમાં આવી ગયા. તો આપણી પાસે નાની સંખ્યા છે અને મોટી સંખ્યા છે, બંને સંખ્યા છે. હવે આપણે શરૂઆતમાં પાછા વહી જઈએ. બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. હવે બે સંખ્યા આપણે મળી ગઈ, નાની સંખ્યા અને મોટી સંખ્યા. હવે બે સંખ્યાના વર્ગોનો તફાવત તમને 180 આપેલ છે. બરોબર? તો એ આપણે મૂકીએ. પહેલા આપણે મોટી સંખ્યા મૂકવી પડે. તફાવત કીધું એટલે પહેલા મોટી સંખ્યા. મોટી સંખ્યા એટલે x વર્ગના છેદમાં 8 એમનો વર્ગ માઈનસ નાની સંખ્યા એટલે x એમનો વર્ગ. બરોબર? મોટી સંખ્યાનો વર્ગ માઈનસ નાની સંખ્યાનો વર્ગ, એ બે સંખ્યાના વર્ગનો તફાવત 180. તફાવત એટલે બાદબાકી. હવે આપણે આ સમીકરણ ઉકેલશું. પહેલા તો સમીકરણ બનાવશું આપણે દ્વિઘાત સમીકરણ. x વર્ગનો વર્ગ એટલે x ની 4 ઘાત, 8 નો વર્ગ એટલે 64 માઈનસ x નો વર્ગ બરાબર 180. ઓકે? બરાબર 180. હવે આપણે આનું સાદું રૂપ દેવું છે. આ અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક દૂર કરવો પડશે ને. તો અપૂર્ણાંક દૂર કરવા માટે શું કરશું? તો કે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. આ બાજુનો 64 લસા આવશે. અહીંયા કાઈ નથી, છેદમાં કે 1 હોય. 1 ગુણ્યા x ની 4 ઘાત એટલે x ની 4 ઘાત માઈનસ 64 ગુણ્યા x વર્ગ એટલે 64 x નો વર્ગ બરાબર 180. બરોબર? હવે આ 64 નું પક્ષાંતર કરી નાખશું. 64 નું પક્ષાંતર કરીએ એટલે 180 સાથે ગુણાકાર થશે. x ની 4 ઘાત માઈનસ 64 x નો વર્ગ બરાબર 180 ગુણ્યા 64. ઓકે? આ 64 છે, આ બાજુ આવી ગયા. હવે 180 ગુણ્યા 64 આપણે કરવાના છે. 6 ગુણ્યા 0 0, 6 8 48 ના 8 વધી 4, 6 1 6 ને 4 10.
4 ગુણ્યા 0 0, 4 અઠા 32 નો બગડો વધી 3, 4 એકુ 4 ને 3 7, 0 2 8 ને 7 15 વધી 1, 11520, x ની 4 ઘાત માઈનસ 64x વર્ગ માઈનસ, હવે આ 11520 અહીંયા આવ્યા ને એ આપણે પક્ષાંતર કરી નાખશું એટલે માઈનસ થઈ જશે. 11520 બરાબર 0. હવે મિત્રો આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું. હજી નથી બન્યું દ્વિઘાત સમીકરણ, કારણ કે દ્વિઘાત સમીકરણમાં મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2, પણ અહીંયા તો 4 છે, તો હજી દ્વિઘાત સમીકરણ નથી બન્યું. તો આપણે દ્વિઘાત સમીકરણ બનાવીએ. હવે x ની 4 ઘાત બરાબર છે ને આપણે y નો વર્ગ છે. x ની 4 ની નાની ઘાત લઈ લઈએ. x ના વર્ગ બરાબર છે ને આપણે y ધારી લઈએ. આ જે x નો વર્ગ છે એના બરાબર આપણે y ધારી લઈશું. તો આ x ની 4 ઘાત બરાબર કેટલા થશે? x ની 2 ઘાત બરાબર y હોય તો x ની 4 ઘાત બરાબર y ની 2 ઘાત મળે. તો હવે જ્યાં x ની 4 ઘાત લઈ છે ત્યાં આપણે y ની 2 ઘાત લખશું, જ્યાં x ની 2 ઘાત છે ત્યાં y લખશું, પછી આપણું સમીકરણ કમ્પ્લીટ થશે. માટે x ની 4 ઘાત ની જગ્યાએ y ની 2 ઘાત માઈનસ 64 x ની 2 ઘાત ની જગ્યાએ y માઈનસ 11520 બરાબર 0. હવે આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયેલું છે. પણ હવે દાખલો આખો અહીં નહીં સમાય એટલે ફરીથી આપણે અહીં પૂછીને શકીએ છીએ. હવે આ સમીકરણ થોડુંક મોટું છે, આના ભાગવાળા બહુ અઘરા છે. પડી તો જાય પણ થોડાક અઘરા છે. એના કરતા આપણે દ્વિઘાત સૂત્રવાળા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઉકેલ મેળવશું. તો એના માટે આપણે શું કરવું પડે? પહેલા a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત લઈ લઈએ. a બરાબર 1, b બરાબર કેટલા થશે? -64, c બરાબર કેટલા? -11520. બરોબર. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. b વર્ગ - 4ac. પેલા એ શોધી લેશું. b એટલે -64, એમનો વર્ગ માઈનસ 4, a એટલે 1 અને c એટલે -11520. હવે -64 નો વર્ગ કરવાનો છે. માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે. 64 ગુણ્યા 64, 6 ચોક 24, 2 6 36 ને 2 38, ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 નો છગડો વધી 1 4 6 24 ને 1 25, 6 9 10 4096 આવ્યા. તો અહીંયા લખીએ 4096 માઈનસ 4 ગુણ્યા 11520, માઈનસ માઈનસ પ્લસ થશે. 11520 ગુણ્યા 4, 11520 ગુણ્યા 4, 4 ગુણ્યા 0 0, 4 દુ 8, 4 પચા 20 નું 0 વધી 2, 4 એકુ 4 ને 2 6, 4 એકુ 4, 46080. 46080 એમાં આવે 4096 ઉમેરી દો. 4096, 6 9 ને 8 17 નો સાતડો વધી 1, 6 ને 4 10 વધી 1, 50176. કેટલા આવ્યા? 50176. તો 50176 આવ્યા. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. x બરાબર -b પ્લસ માઈનસ વર્ગમૂળમાં b વર્ગ માઈનસ 4ac છેદમાં 2a માઈનસ b એટલે કેટલા છે? -64, બરોબર, પ્લસ માઈનસ b વર્ગ માઈનસ 4ac કેટલા આવ્યા છે? 50176 છેદમાં 2 ગુણ્યા a એટલે 1,
બરોબર. હવે શું કરશું તો કે માઈનસ માઈનસ પ્લસ, માઈનસ માઈનસ પ્લસ 64 થશે, પ્લસ પ્લસ માઈનસ 2, 50,176 નું વર્ગમૂળ કાઢવાનું. બરોબર છે. આપણે જે અવયવ પાડીને જે કરતા એ પ્રમાણે વર્ગમૂળના દાખલા આપણે 8મા 9મા માં શીખી ગયા એ પ્રમાણે કરવાનું. પણ 50,176 નું વર્ગમૂળ નીકળે છે 224 છેદમાં 2a એટલે 2 ગુણ્યા 1 એટલે 2. બરોબર. હવે x ની કિંમત એક વખત પ્લસ લેવાની, એકવાર માઈનસ લેવાની. x બરાબર 64 વત્તા 224 છેદમાં 2. 224 ને 64 કેટલા થશે? 224 વત્તા 64, 4 ને 4 8, 6 ને 2 8 ને 2, 288 છેદમાં 2 બરાબર 144. તો એક વખત x ની કિંમત કેટલી મળી? 144. બરોબર. બીજી કિંમત આપણે માઈનસ લઈને શોધીએ. x બરાબર 64 માઈનસ 224 છેદમાં 2. 64 માઈનસ 224, 224 માંથી 64 બાદ કરવા. 4 માં 4 જાય 0, 12 માંથી 6 જાય 6 અને 1, 160 આવ્યો છેદમાં 2 બરાબર 80. 80 નહીં પણ માઈનસ 80. આ માઈનસ 160 થશે, ઓછે વત્તે ઓછા, નિશાની મોટા પદની એટલે માઈનસ આવશે. તો માઈનસ 80 આવેલા છે. પણ જો કોઈ પણ સંખ્યાનો વર્ગ કીધો છે એટલે કોઈ પણ હોઈ શકે છે. તો હવે આપણે શું કરવાનું છે? અહીંયા તો x છે ને એ જગ્યાએ y લખવાના છે. આપણે y ધારેલા હતા ને, અહીંયા y લખીએ. ઓકે. હવે આપણે y કેના બરાબર થઈ રહ્યા હતા? તો કે x વર્ગ બરાબર y થઈ રહ્યા હતા. તો આપણે અહીં લખીએ y બરાબર x વર્ગ. y બરાબર કેટલા? તો કે 144 બરાબર x નો વર્ગ. તો x બરાબર કેટલા આવશે? 144 નું વર્ગમૂળ કરો એટલે કેટલા આવે? 12 મળે. બરોબર. હવે અહીંયા બે કિંમત છે, y બરાબર x વર્ગ, y એટલે -80 બરાબર x નો. હવે મિત્રો કોઈ પણ સંખ્યાનો વર્ગ છે ને ક્યારે ઋણ હોઈ શકે નહીં. એટલે ઓમ પણ આપણે 80 નું વર્ગમૂળ પણ ન નીકળે. બીજી વાત કે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે ક્યારે ઋણમાં હોઈ શકે નહીં. એટલે આ છે શક્ય નથી. તો આપડા x બરાબર કેટલા આવ્યા? 12. મિત્રો બીજાની રકમ વાંચીએ. ક્વેશ્ચન 9 ની. હવે પાણીના બે નળ છે એ એક સાથે ચાલુ કરવામાં આવે તો 9.3/8 કલાકમાં એક ટાંકી ભરાઈ જાય છે. નાનો અને મોટો બે નળ જો એક સાથે ચાલુ કરી દેવામાં આવે તો ટાંકી ભરાતા લાગતો સમય 9.3/8 કલાક જેટલો લાગે. પછી આગળ મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતા 10 કલાકનો ઓછો સમય લે છે. જેનો મોટો વ્યાસ છે ઈ ખાલી મોટા વ્યાસવાળો નળ જો ચાલુ કરવામાં આવે તો નાના વ્યાસવાળા નળ કરતા એને 10 કલાક જેટલો ઓછો સમય લાગે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. અત્યારે તમને જે ટાઈમ આપેલો છે 9.3/8 ઈ બે નળ સાથે ચાલુ કરવામાં આવે તો લાગતો સમય છે. પણ બે નળ સાથે ચાલુ નથી કરવા, વારાફરતી બે નળ ચાલુ કરવા છે. પહેલા નાનો તો એને કેટલો સમય લાગે છે, પછી મોટો ચાલુ કરવો છે એને કેટલો સમય લાગે છે. તો એ પ્રમાણે તમારે નાનો નળ અને મોટો નળ એ બે નળને ટાંકી ભરાતા લાગતો સમય શોધવાનો છે. તો આપણે બેયનો પહેલા તો સમય છે એ ધારી લઈએ. બરોબર છે. લખીએ ધારો કે નાના વ્યાસવાળા
નળ દ્વારા ટાંકી ભરાતા લાગતો સમય બરાબર 1 કલાક. નાનો નળ ચાલુ કરવામાં આવે તો આખી ટાંકી ભરાતા લાગતો સમય 1 કલાક છે. પછી આગળ એના ઉપરથી મોટો નળ માટે મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરાતા લાગતો સમય કેટલો મળે? તો કે નાના નળ કરતા મોટો નળ છે એ 10 કલાક વહેલો ભરી આપે છે. તો નાના નળની જો 1 કલાક લાગતી હોય તો મોટા નળને કેટલી લાગે? 1 કરતા 10 કલાક ઓછી, એટલે કે x - 10. ઓકે, સમજાણો? નાના નળને 1 કલાક લાગે છે, મોટા નળને 1 - 10 કલાક લાગે છે. અને બે નળ સાથે ચાલુ કરવામાં આવે તો 9.3/8 એ પણ લખી નાખીએ. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા લાગતો કુલ સમય, કારણ કે આના ઉપરથી જ આપણું સમીકરણ બનશે એટલે આ લખવું જરૂરી છે. એના માટે કેટલો સમય લે છે? તો કે 9.3/8 કલાક. આ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 8 × 9 = 72, 3 × 3 = 75 9 × 8 = 72, 72 × 3 = 8 કલાક. હવે જો આખી ટાંકી નાના નળ દ્વારા ભરવી તો 1 કલાક, મોટા નળ દ્વારા ભરવી તો 1 - 10 કલાક, અને બે નળ સાથે ચાલુ કરવામાં આવે તો 75/8 કલાક જેટલો સમય લાગે છે. તો આમના ઉપરથી આપણે શોધવાનું કે બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો 1 કલાકમાં કેટલું પાણી ભરાશે? આખી ટાંકી ભરાતા લાગતો સમય 75/8 છે, પણ 1 કલાકનો સમય શોધવો હોય તો શું કરવું પડે? તો કે જે આપણે સમય મેળવ્યા છે ને એ બધાનો વ્યસ્ત કરવો પડે. આ અંશમાં છે એ છેદમાં હોય અંશમાં આવી જશે. x ના છેદમાં 1 છે, અહીંયા છેદમાં 1 છે, અહીંયા બધાના છેદમાં 1 છે. તો 1 કલાકનો સમય આપણે શોધવો હોય તો બધાનો વ્યસ્ત કરવો પડે. લખીએ આપણે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો 1 કલાકમાં ટાંકીમાં ભરાતું પાણી કેટલું મળશે? બરોબર છે? આપણે અહીંયા જગ્યા નથી, અહીંયા સમીકરણ લખીને પછી પૂછીને કરશું. તો કે કેટલું મળે? તો કે નાના નળ દ્વારા 1 કલાકમાં ટાંકી ભરાય છે તો 1 કલાકમાં કેટલી ભરાય? તો કે 1/x. મોટા નળ દ્વારા 1 - 10 કલાકમાં આખી ટાંકી ભરાય છે તો 1 કલાકમાં કેટલું ભરાય? 1/1 - 10. બરોબર છે? આ બે નળ સાથે ચાલુ કરવામાં આવે એટલે વત્તાની નિશાની, તો કેટલો સમય લે? 1 કલાકમાં કેટલી ભરાય? તો કે 8/75. કેટલા આવ્યા? 8/75. હવે આમના ઉપરથી આપણું સમીકરણ બનશે, પણ અહીંયા દાખલાની જગ્યા નથી, આપણે પૂછીને ફરીથી કરીએ છીએ. હવે આપણે આ સમીકરણ ઉકેલીએ. સૌથી પહેલા આ બાજુ સાદુરૂપ આપી દેશું એટલે x કૌંસમાં x ઓછા 10. x ઓછા 10 ને આ બાજુ લઈ લ્યો, એક આયે ગુણાકાર થાય પ્લસ x ગુણ્યા 1 નો ગુણાકાર કરો, x બરાબર 8/75. x વત્તા x એટલે 2x ઓછા 10 છેદમાં x ગુણ્યા x એટલે x નો વર્ગ ઓછા 10x
બરાબર 8/75. હવે 75 નું પક્ષાંતર કરો અને 2x - 10 સાથે ગુણાકાર થશે તો 75 ગુણ્યા 2x એટલે 150x થાય બરોબર માઈનસ 75 ગુણ્યા 10 કરો એટલે 750 બરાબર હવે x વર્ગ ઓછા 10x એને આ બાજુ લઈ જશો એટલે એનો 8 સાથે ગુણાકાર થશે તો 8 હારે x વર્ગ નો ગુણાકાર થાય તો આવે 8x નો વર્ગ ઓછા 8 નો ગુણાકાર 10x સાથે એટલે આવે 80x. હવે આપણે આ બાજુ જે પદ આપેલા છે એ પદનું પક્ષાંતર કરી અને જમણી બાજુ લઈ જશું એટલે અહીંયા થઈ જશે 0 તો 8x વર્ગ માઈનસ 80x માઈનસ 150x માઈનસ વાળા પ્લસ 750 બરાબર 0 બરોબર છે 8x વર્ગ ઓછા 80x 150x આ બાજુ આવ્યા એટલે માઈનસ 750 આ બાજુ આવ્યા એટલે પ્લસ બરાબર 0 ઓકે 8x વર્ગ ઓછા 80x ઓછા 150x ઓછે ઓછે વત્તા નિશાની ઓછાની 150 ને 80 કરો એટલે આવે 230x વત્તા 750 બરાબર 0. હવે આપણું પદ જે જોતું હતું દ્વિઘાત સમીકરણનું એ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું બરોબર છે આમાં કઈ સામાન્ય નીકળે છે તો કાઢીએ આપણે ન કાઢો તો પણ ચાલશે ચાલો 8 સામાન્ય નીકળે 8 તેરી 24 ન થાય હાલો અહીંયા 8 નવા 72 અહીંયા નહીં નીકળે ચાલો આનાથી નાનું કરું ભલે હવે આપણે દ્વિઘાત સૂત્રથી ઉપયોગ કરી અને ઉકેલ મેળવશું તો a બરાબર કેટલા થશે 8 b બરાબર -230 c બરાબર 750 બરોબર પેલા અહીંયા શોધી જ લઈએ ભેગા ભેગા b વર્ગ -4ac બરાબર b એટલે -230 માઈનસ 4 a એટલે 8 અને c એટલે 750 હવે -230 નો વર્ગ કેટલો થશે તો કે માઈનસ માઈનસ તો પ્લસ થાય 23 નો વર્ગ કરો એટલે મળી જાય 23 નો વર્ગ કેટલો થાય 23 ગુણ્યા 23 2 તેરી 6 2 દુ 4 3 તેરી 9 3 દુ 6 9 6 ને 6 12 વધી 1 529 529 અને 1 મીંડાનો વર્ગ કરો એટલે 2 મીંડા ઓકે માઈનસ હવે 4 અઠા 32 અને 32 ગુણ્યા 750 75 લઈએ 75 ગુણ્યા 32 0 3 50 15 નો પાછળો વધી 1 3 7 21 ને 1 22 2 50 10 વધી 1 2 7 14 ને 15 કેટલા આવ્યા 0 5 ને 5 10 એટલે 0 વધી 1 2 ને 3 ને 4 ને 2 2400 આવે છે અને પાછળ આ મીંડું લગાડી દો એટલે 24000 હવે આમાંથી આપણે આ બાદ કરીએ 0 માંથી 0 જાય 0 0 માંથી 0 જાય 0 9 માંથી 0 જાય 9 2 માંથી 4 ન જાય તો 12 માંથી 4 જાય તો 8 4 માંથી 2 જાય તો 2 28900 આવે છે હવે આપણે અહીં દ્વિઘાત સૂત્ર મૂકી દઈએ x बराबर -b प्लस माइनस वर्गमूल में b वर्ग -4ac छेद में 2a तो x बराबर माइनस b એટલે કેટલા હતા તો b એટલે -230 પ્લસ માઈનસ વર્ગમૂળ માં
b વર્ગ માઇનસ 4ac એટલે 28900 છેદમાં 2 અને a એટલે 8 બરોબર। તો x બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 230 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 28900 છે તો એનું વર્ગમૂળ કાઢો। 289 નું વર્ગમૂળ આવડે કેટલું આવે તો કે 17 હોય અને બે મીંડા હોય તો એનું વર્ગમૂળ આવે એક મીંડું તો 28900 નું વર્ગમૂળ આવશે 170 છેદમાં 2 અઠા 16 ઓકે। તો x બરાબર 230 પ્લસ 170 છેદમાં 60 230 અને 170 કેટલા થશે કે 230 ને 70 300 300 ને 100 400 છેદમાં 100 400 ભાગ્યા 16 કરીએ આપણે તો 16 એકુ 16 16 દુ 32 8 વિધા પાછળ મીંડું 16 50 80 એક વખત x બરાબર કેટલા આવ્યા 25 હવે માઈનસ લાઈન કરીએ x બરાબર 230 માઈનસ 170 છેદમાં 16 બરાબર માઈનસ લાઈન કર્યું આપણે તો x બરાબર 230 છેદમાં 230 માઈનસ 170 એટલે 60 આવે તો આપણે અહીંયા લખું 60 છેદમાં 16 આના છેદ ઉડે છે ચારે છેદ ઉડશે તો અહીંયા આવશે 15 અહીંયા ચારે છેદ ઉડે એટલે 4 પણ હવે છેદ ઉડતા નથી 15 ભાગ્યા 4 કરીએ તો 4 એકુ 4 4 દુ 8 4 તેરી 12 3 વિધા પાછળ મીંડું લ્યો એટલે પોઈન્ટ આવશે 30 થશે એટલે 4 સત્તા 28 બે વિધા મીંડું એટલે 4 પચ્ચા 20 કેટલા આવ્યા 3.75 એક ઉકેલ છે x બરાબર 25 બીજો ઉકેલ છે x બરાબર 3.75 હવે આપણે શું ધાર્યું હતું શોધવાનું છે શું નાનો અને મોટો બેય નળ દ્વારા ભરાતા લાગતો સમય પણ મિત્રો મોટો નળ જો મોટા નળ દ્વારા આપણે શું ધારેલું હતું 1 ઓછા 10 ધાર્યા હતા તો આપણે અહીં લખીએ 1 ઓછા 10 હવે x ની જગ્યાએ જો તમે 3.75 લ્યો x બરાબર 3.75 લ્યો એમાંથી 10 બાદ કરો તો તમારો જવાબ છે માઈનસ માં આવશે 6.25 તો કોઈનો સમય છે કોઈ દિવસ માઈનસ માં હોઈ શકે ન હોઈ શકે સમય હંમેશા ધન સંખ્યામાં જ હોય છે માટે આ x બરાબર 3.75 છે એ યોગ્ય કહેવાશે નહીં માટે આપણે x બરાબર કેટલા લેવાના 25 હવે આપણો છેલ્લો જવાબ માટે નાનો નળ એમાં લાગતો સમય 25 કલાક બરોબર મોટા નળ માટે આપણે 1 ઓછા 10 ધાર્યા હતા x એટલે 25 ઓછા 10 બરાબર 15 કલાક મળી ગયું મિત્રો નાના નળ દ્વારા 25 કલાક લાગે જ્યારે મોટા નળ દ્વારા ટાંકી ભરાતા 15 કલાક જેટલો સમય લાગે।